कोई कहे काशी में बैठा, कोई कहे केदार, सकल विश्व में सदाशिवनी चाले छे सरकार। ओम नमः शिवाय, हर हर महादेव। शिव भक्तो, हिंदू सनातन धर्मना दरेक लोकोने, मारी साथे जोड़ाયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ। શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે મહાકુંભ 2025 વિશે। તેના અંતર્ગત સુંદર એવી વાત છે, તો ધ્યાનથી તમે સાંભળજો। શિવ ભક્તો, અત્યારે સોશિયલ મીડિયાનો સુંદર યુગ ચાલી રહ્યો છે, મોબાઈલનો સુંદર યુગ ચાલી રહ્યો છે। દરેકની પાસે મોબાઈલ 15 વર્ષથી માંડી અને 100 વર્ષ સુધીના આયુષ્યવાળા લોકો હોય, માણસ હોય, તો તેની દરેક પાસે મોબાઈલ હોય છે। આ મોબાઈલના યુગમાં તમે તરત મોબાઈલ ખોલો, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અથવા યુટ્યુબ તમે જુઓ તો તરત જ મહાકુંભના વિડીયો જોવા મળતા હશે। આ વિડીયોમાં તમે જોતા હશો કે જે પ્રયાગરાજમાં મહાકુંભ છે તેમાં દિગંબર સાધુઓ સાથે ઘણા નવા યુવા પેઢીના છોકરાઓ પોતે દીક્ષા ધારણ કરે છે અને દિગંબર સાધુ સાથે જોડાય છે, પોતાના ગુરુ ધારે છે। કોઈ ધર્મનું જ્ઞાન મેળવવા માટે એવું મનોમન પ્રણ લઈ લે છે કે આજથી મારે ધર્મનું જ્ઞાન લેવું છે, મારે આજથી સંસાર ત્યજી દેવો છે। અમુક લોકો એવા હોય છે કે સંસારથી કંટાળી ગયા હોય છે, એટલે જે સાધુ દિગંબર સાધુ હોય છે તેની સાથે જોડાઈ જાય છે અને હંમેશા વસ્ત્રહીન રહે છે। શિવભક્તો, પ્રથમ વાત કરું તો કે આ દિગંબર સાધુઓ હોય છે તે વસ્ત્ર પહેરતા જ નથી, તો આની પાછળ સુંદર કારણ છે। આ આપણને એક મેસેજ આપે છે, દિગંબર સાધુઓ છે તે આપણને સંસારીઓને મેસેજ આપે છે કે આ શરીર નાશવંત છે। જે કપડાં છે, શૃંગાર છે, જે આપણે આ સંસારમાં જીવીએ છીએ, સંસારમાં જે પહેરવેશ કરીએ છીએ, નવા નવા કપડાં પહેરીએ છીએ, નવા નવા વસ્ત્રો પહેરીએ છીએ, શૃંગાર છે, ગાડી, બંગલા, આ બધું નાશવંત છે। તે ભગવાન શિવને સમજાવવા માંગે છે। જે દિગંબર સાધુઓ છે તે શિવ તત્વને સમજાવે છે। તમે મૂળ સમજો। ઘણા લોકો એવા હોય છે કે આવેશમાં આવી અને કોઈ પણ સાધુને પોતાના ગુરુ ધારી લે છે, પણ ગુરુ જ્ઞાન લેતા નથી કે ગુરુ કોની પૂજા કરે છે। શિવ ભક્તો, આ સંસારમાં જેટલા પણ દિગંબર સાધુઓ છે તે ભગવાન શિવજીની આરાધના કરે છે, ક્યાંક ને ક્યાંક પોતાના ગુરુની સેવા કરે છે। તમે મૂળ તત્વ સમજો, મૂળ તત્વ તો ભગવાન શિવ જ છે। જો આ દિગંબર સાધુઓ શિવ તત્વને પામવા માટે આખું જીવન પોતાનું ગુમાવી દે છે, તો આપણે આ સંસારીઓને સમજવું જોઈએ। ભલે આપણે સંસાર ત્યજી નથી શકતા, આપણે સાંસારિક જીવો જે આ સંસારમાં રહીએ છીએ, સર્વ લોકોને મારે એટલું કહેવું કે જેટલા પણ આ સંસારમાં આપણે રહીએ છીએ, સાંસારિક પરિવારવાળા જે લોકો છે તેને મારે એટલું જ કહેવું કે જો આ દિગંબર સાધુઓ આખું જીવન શિવ તત્વને પામવા માટે પોતાનું જીવન કુરબાન કરી દે છે, પોતાનું જીવન સમર્પણ કરી દે છે શિવ નામે, તો આપણે પણ નિત્ય શિવલિંગની પૂજા કરી અને પોતાનો ભાવપાર કરવો જોઈએ। તમે ગમે ત્યાં જાશો, ગમે તે ધર્મને અપનાવશો, પણ તમે મૂળ જોજો, ભગવાન શિવ છે। શિવલિંગ પૂજા આપણું મૂળ ધર્મ છે। તો ક્યારેય પણ શિવ તત્વને એમ કહેવાય કે તરછોડવું નહીં, શિવ તત્વને મૂકવું નહીં। ગમે તે ભગવાનની આપણે આરાધના કરીએ, ભક્તિ કરીએ, ગમે તે માતાજીને માની, પણ ભગવાન શિવજીને હૃદયમાં રાખવા, ભગવાન શિવજીને મૂળ રાખવા, તો આપણું કલ્યાણ થશે, તો જ આપણો ભવપાર થશે। એક બીજી વાત, મેં એક મોબાઈલમાં વિડીયો જોયો કે એક કાંટાવાળા બાબા, એક સાધુ કાંટાની પથારી કરી અને તેની માથે સૂવે છે અને પોતે પૈસા, આજુબાજુના લોકો હોય છે તે કાંટાવાળા બાબા તરીકે એનું નામ પ્રચલિત થઈ ગયું અને ત્યાં પૈસા ધરે છે અને બાપુ જે બાબા હોય છે, જે સાધુ હોય છે તે ખુશ થાય છે। પણ એક છોકરી આવે અને તે સાધુને પરેશાન કરે છે અને તેને કહે છે કે તમે ઢોંગી છો, તમે ખોટા છો, તમે દિગંબર સાધુ નથી। તો આવા જે નેગેટિવ લોકો છે, જે આ છોકરી જેવા નેગેટિવ લોકો છે, તેને મારે એટલું જ કહેવાનું કે કોઈ પણ સાધુને પરેશાન ન કરવું જોઈએ। અને તમે જુઓ, આ વિડીયોમાં તમે જુઓ, જે નીચે વિડીયો છે તેમાં તમે ખાસ જુઓ કે જે આ સાધુ છે, જે કાંટાવાળા બાબા છે, તેની ઉંમર કેટલી બધી મોટી છે, પોતે કામ કરવા માટે સક્ષમ નથી, ત્યારે તે ભિક્ષાવૃત્તિ કરે છે। અને જો આવા સાધુને, ભલે તે દિગંબર સાધુ ન હોય, સામાન્ય સાધુ હોય, ભિક્ષાવૃત્તિ કરતા સાધુ હોય, તો પણ આપણે તેને માનવતા રૂપે કોઈ પણ સાધુને હેરાન ન કરવા જોઈએ, કોઈ પણ માનવને આપણે દુઃખી ન કરવા જોઈએ, કોઈ પણ સાધુને આપણે દુઃખી ન કરવા જોઈએ। જ્યારે કોઈ સાધુને આપણે દુઃખી કરીએ છીએ ત્યારે ભગવાન શિવજી પણ દુઃખી થાય છે। અને આ જે ખોટું કરવાવાળા, આ જે પોતાનું અભિમાનને
પહોંચતા કોઈ પણ સાધુને પરેશાન કરે છે, ભગવાન શિવજી ત્યારે ખીજાય છે. શિવ ભક્તો, જ્યારે કોઈ પણ માનવને પામવાની ઈચ્છા હોય, કોઈ પણ વસ્તુની, પૈસા, ધન, વૈભવ, લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તેની ઈચ્છા પૂર્ણ થતી હોય, ખાસ આ વિડીયો સમજજો. શિવ ભક્તો, આ જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તમે જો વિઘ્ન નાખશો, કોઈ પણ સ્વાર્થ વગર આપણને કોઈ હેરાન નથી કરતું અને તેવા વ્યક્તિને આપણે વિઘ્ન નાખશું, ભાઈ તું આ પૈસા ખોટા ઉઘરાયમાં કામ ધંધે લાગી જાય, આમ છે ને તેમ છે, કોઈને આપણે પરેશાન કરશું, તો આપણે સમજવાનું કે તે શિવ તત્વને હેરાન કર્યું છે. જો આવું કાર્ય આપણે કરશું તો ભગવાન આપણને ક્યારેય બક્ષશે નહીં, આપણને 100% સજા આપશે. એટલે ક્યારેય પણ આ જે શિવ તત્વની ક્રિયા ચાલતી હોય, જે આ પામવાની અને ઈચ્છા પૂર્ણ થતી હોય, કોઈને પામવાની ઈચ્છા પૂર્ણ થતી હોય તો ક્યારેય કોઈને હેરાન ન કરો. ખાસ કરીને આવા જે મોટી ઉંમરના સાધુઓ છે, મોટી ઉંમરના ભિક્ષુકો છે, તેને ક્યારેય પણ હેરાન ન કરો. આ આપણા સનાતનની કહેવાય ને સંસ્કૃતિ નથી, કોઈને હેરાન કરવા, કોઈને દુઃખી કરવા, કોઈનું દિલ દુભાવવું તે સનાતનની સંસ્કૃતિ નથી. એટલે ખાસ કરી અને આ વિડીયો સમજજો અને તેને ફોલો કરજો, મગજમાં ઉતારજો કે ક્યારે પોતાના જીવનમાં, પોતાના માઇન્ડમાં નેગેટિવિટી ક્યારે ડેવલપ ન કરવી, ભેગી ન કરવી. હંમેશા સારું વિચારો. જો આપણે બીજાનું સારું વિચારશું તો આપણું 100% સારું થશે. જો આપણા મગજમાં ખોટા વિચારો અને નેગેટિવ વિચારો ભરાશે તો આપણે ગમે ત્યારે દુઃખી થવાના છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ખાસ કરી અને તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું કહેવાનું કે આ શિવ તત્વ છે, ક્યાંય રોકવાનું નહીં, કોઈને પણ રોકવાના નહીં. જો રોકશો તો તમે શિવને રોક્યા બરાબર છે, કોઈનું સારું થતું રોકશો તો તે શિવને રોક્યા બરાબર છે. એટલે ક્યારે પણ કોઈનું સારું થતું હોય ત્યારે કાંઈ પણ આપણે રોકવું નહીં. જે થતું હોય તે ભગવાનની ઈચ્છાથી થતું હોય છે તેવું સમજી અને આ સૃષ્ટિને, ચક્રને ચાલવા દેવું, તો આપણું કલ્યાણ થશે અને સમસ્ત આપણા પરિવારનું પણ કલ્યાણ થશે. તો સુંદર આ વિડીયો તો મહાકુંભ લક્ષી, જે સમજવા જેવો હતો કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું, ક્યારેય કોઈનું મન ન દુભાવવું, તે જ આપણા હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ છે. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. આજે બસ આટલું જ. બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.